जय माताजी, जय श्री कृष्ण बधा मित्रों ने। तो आज घना टाइम पछी वाड़ीए पहुंची चूक्या है। तो तमने वाड़ीनो नजारो बतावुं के अत्यारनी वाड़ीनी पोजीशन कई रीतनी है। कारण के लगभग वाड़ीए नथी आव्यो एनो 2-2.5 महीना जेवो टाइम थई गयो। मने पण वाड़ी थोड़ीक भूलाई गई एवुं छे। कारण के वाड़ीनी अंदर एंटर थई चूक्यो छे। बतावुं वाड़ीनो नजारो कई रीतनो छे। तो हाल तो वाड़ीनो नजारो आ रीतनो छे। कारण के वाड़ी पण बिचारी राह जोई छे। हमणां हूँ पहोंची नथी शक्यो। कारण के तेमना पालनहार होय तो ज वाड़ीने पण मजा आवे अने आपणे पण मजा आवे। पण हमणां थोडुं कामगीरी वधारे हती ए हिसाबथी पहोंची नता शक्या। तो आ रीते वाड़ीनो नजारो छे अत्यारे। तो आंबा ने बधुं पाणीनी अने मारी राह जोईने बेठा छे। જોઈએ લાઈટ હોય તો પાણી પાતા જઈએ અહીંથી નીકળ્યા એટલે। કારણ કે અત્યારે ધોમ તડકો પણ છે અને તડકાની અંદર ઝાડ થોડા નિમાણા હોય, નહીંતર એ હમણાં નથી પહોંચી શક્યો એટલે થોડુંક ઝાડને પણ યાદગીરી આવતી હોય અને મને પણ વાડીની યાદ આવતી હોય। તો આ રીતનો મિત્રો અત્યારે નજારો છે। પાણી વગર ઝાડ સુકાઈ ગયા। જોઈએ લાઈટ હોય તો પાઈ દઈએ। કારણ કે હમણાં વાડીએ નથી પહોંચી શકાણું એટલે વાડીનું વાતાવરણ આખે આખું જંગલ જેવું થઈ ગયું। કારણ કે થોડાક સમય અને સંજોગો એવા હતા કે જેના હિસાબથી વાડીએ ન પહોંચી શક્યો। તો અત્યારે આમ જોઈએ તો આમાં કંઈ દેખાતું જ નથી। આખે આખું જંગલ જેવું થઈ ગયું। પાવર તો બતાવે પણ 3 ફેસ હોય કે કયો હોય જોઈ લઈએ। અત્યારે ખરનારે પણ જોરદાર પાણી છે બોરમાં। ભગવાનની દયા કહેવાય કે એટલું પાણી છે બોરની અંદર। તડકો એકદમ ભયંકર છે, જોરદાર તડકો ગરમી છતાં હું વાડીએ આવ્યો અને ભગવાનની દયા અને ઝાડવાના આશીર્વાદથી લાઇટ પણ હતી એટલે આપણે ડાયરેક્ટ ભલે તડકો ગમે એવો હોય, જમવાનું પણ હજી બાકી છે પણ મારા ઝાડ રાહ જોતા હોય તો પહેલાં મારે એને પાણી પાવું જોઈએ અને પછી જમવા જવું જોઈએ। એટલે આપણે જો ફાઇનલી પાણી ચાલુ કરી દીધું છે અને ઝાડવા પણ સરસ મજાના પી રહ્યા છે। બતાવું તમને નજારો। જો આ રીતે બોરમાં મસ્ત મજાનું પાણી આવી રહ્યું છે ઠંડુ અને ઝાડવા પણ લીલા લહેરમાં આવી ગયા છે। અને હમણાં ભલે કલાક 1.5 કલાક થશે પણ ઝાડને પાણી મળી જાય આપણી ફરજ છે। કારણ કે અહીંયા વાડીએ આવ્યા હોય એટલે ઝાડને પાવા જ જોઈએ 100%। મિત્રો આપણા વાડીની આંગણે પાણી હોય અને આપણે ઝાડને ન પાઈએ અને તરસ્યા રાખીએ તો ખરેખર પાપ લાગે। એટલે ભલે મારે જમવાનું બાકી હતું પણ હું અહીંથી નીકળ્યો હતો, બહાર વિઝિટમાં ગયો હતો એટલે મને એમ થયું કે મારી વાડીએ મારે 5 મિનિટ જાઉં પછી આરામથી ઘરે જઈને જમી લઈશું। પણ અહીંયા આવ્યો તો લાઇટ હતી અને ઝાડને જોઈને મને એમ થયું કે ઝાડવા બિછાડા રોતા હોય એવું લાગ્યું। પછી ઝાડની પાસે જઈ અને ઘડીક ઊભો પછી મને એમ થયું કે ઝાડ બિછાડા પાણી વગર તરસાશે તો એને પાણી પાઈ દેવું જરૂરી છે। પછી ભગવાનનું નામ લઈ ભગવાનને કહું જો લાઇટ હોય તો સારું, તો જેથી કરીને મારા ઝાડ છે એ બધા પી જાય। ત્યાં ચમત્કાર જેવું થઈ ગયું કે ઓરડી પાસે પૂગો તો લાઇટ પણ હતી અને મોટર ચાલુ કરી દીધી, જોરદાર પાણી આવે છે અને મારા ઝાડ જો 2 ક્યારા તો પી ચૂક્યા છે અને અત્યારે જો 3જા ક્યારામાં પાણી જાય છે। હવે મારે ફક્ત 2 ક્યારા બાકી છે, એમને પણ હમણાં થોડી જ વારમાં આ ક્યારો પી જાય કે તરત પાઈ જ દઉં। કારણ કે માર્ચ એન્ડિંગના હિસાબથી હમણાં પહોંચી નહોતું શકાણું, નહીંતર મારા ઝાડને હું તરસું ક્યારેય નથી રહેવા દેતો।
ભલે મારે ગમે એવું કામ હોય, મોડું થતું હોય, પણ અહીંયાથી નીકળવું હોય એટલે મારે બગીચાને પાવો જ પડે એમ. હવે થોડુંક નેદનું એવું થોડું વધી ગયું, પછી એક દી ટાઈમ લઈ અને બધું સાફ સફાઈ કરી જઈએ કે જેથી કરીને ઝાડવાને આનંદ આવી જાય એમ. તો જો સરસ મજાના ઝાડવા પણ મોજમાં આવી ચૂક્યા છે, કારણ કે ઝાડને ઘટતું તો ફક્ત ને ફક્ત પાણી જ. ઝાડને પાણી અને પ્રેમ બે વસ્તુ આપો એટલે ઝાડ ખૂબ આનંદમાં આવી જાય. ઝાડ પણ એક બાળક જેવું છે. અત્યારે આપણે ઉનાળો હોય તો ઉનાળાની અંદર આપણે પહેલાં સાંયો જ ગોતીએ એમ. પક્ષીઓ પણ સાંયો જ ગોતતા હોય અને આપણે પણ સાંયો જ ગોતતા હોય. તો આ ઝાડને પાણી હોય તો ગમે ત્યાંથી પાઈ દેવાય, એ આપણો ધર્મ છે. તો મિત્રો અત્યારે આ રીતનો નજારો છે. હવે આ ક્યારો ભરાવા આવ્યો એટલે બીજો ક્યારો વારી અને પછી પાછું આપણે લોક સ્ટાર્ટ કરીએ. મિત્રો મોટામાં મોટું પુણ્ય હોય તે પાણી જ છે, કારણ કે માણસને પહેલેથી છેલ્લે સુધી જ્યારે બાળક જન્મે ત્યારે પણ તેને પાણી પાય અને જ્યારે માણસનું મૃત્યુ થાય ત્યારે પણ તેને પાણી જ પાય. બાકી કોઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી. એટલે પાણી જરૂરી છે. જો પાણી હોય તો કોઈને ના ન પડાય કે પાણી નથી, એવું ખોટું પણ ન બોલાય. અને જેટલું શક્ય હોય એટલું પાણીનું પુણ્ય કરવું, કારણ કે જેની અંદર કોઈ ખર્ચ નથી. પાણી એક જ એવી વસ્તુ છે કે જે ફ્રીમાં મળે, ખાસ કરીને વાડી વિસ્તારમાં. કારણ કે જે આપણે ઠંડા પાણીના કેલ બહાર લઈએ તો એ લોકો મહેનત કરતા હોય એટલે એ પાણીને વેચાતો આપતા હોય, એનું મહેનતના પૈસા લેતા હોય. બાકી તો પાણી ફ્રીમાં પાણીનું જોઈએ નહીં, છતાં પણ પાણીનો ટાંકો કરવું કે જેથી કરીને કોઈ માલઢોર હોય, પશુ પક્ષી હોય તો તેમને પાણી પીવા મળે. અને ભલે આપણે થોડીક મહેનત થાય પણ પાણી જેવા આશીર્વાદ એકેય વસ્તુની અંદર મળતા નથી. કારણ કે માણસ જ્યારે મૃત્યુ પામે ત્યારે તેમના સગાવાલા ફક્ત ને ફક્ત પાણી જ પાય. ક્યારેય તમે એવું સાંભળ્યું કે તેને જમાડ્યા હતા? નહીં. તો પાણી મિત્રો મોટામાં મોટો ધર્મ હોય તો પાણીનો ધર્મ છે. તો પાણીનો ધર્મ અવશ્ય હાંસવજો. ભૂખ્યાને અન્ન ન આપો તો કંઈ નહીં, પણ તરસ્યાને પાણી જરૂરથી આપજો, જેથી કરીને બધા માણસને ખ્યાલ જ છે કે જે માણસનો જન્મ છે તે અવશ્ય મૃત્યુ પામવાના જ છે. તો પાણી જે છે તે મહત્ત્વનું છે અને પાણીને હાંસવજો ખરા અને પાણી બધાને પાજો પણ ખરા. કંઈ વાંધો નહીં. ચલો મિત્રો, મારો ટાંકો ભરાવા આવ્યો છે. તો ભર ચોમાસામાં પાણી હોય તેવું ભગવાનની દયાથી અમારા બોરની અંદર પાણી છે. આપ જોઈ શકો છો કેટલું સરસ મજાનું એકદમ ઠંડુ અને મીઠું પાણી આવે. અને અમારા ઝાડવા પણ એક વખત પી ચૂક્યા છે. બીજી વખત પાછું વારી જાઉં પાણી, કે જેથી કરીને તડકો હતો તો એના હિસાબથી જમીન ગરમ હોય તો પાછું ઠંડુ પાણી ફરી જાય. તો આ એક વખત નાળિયેરીને એને પાઈ દઈએ પછી આપણે પાછું પાણી સ્ટાર્ટ કરીએ. તો દાડમમાં દાડમ પણ આવી ચૂક્યા છે. નાળિયેરી બિચારી પાણી વગર સુકાઈ ગઈ. જો આખે આખી હવે 2-3 દિવસની રજા હોય ત્યારે ટાઈમ લઈને આવવું જોશે, કારણ કે આ બધા ઝાડ છે મારાથી મીંડા રિહાવા. ઝાડનો પણ વાંક નથી, થોડોક વાંક મારો છે. અને આમ જોઈએ તો વાંક પણ મારો નથી, કારણ કે થોડોક સમયનો અભાવ હતો એટલે ન પહોંચાડું. કંઈ વાંધો નહીં, ઝાડ લોકો માફ કરજો. હું જેવું હતું એવું ને એવું પાછું આવીને તમને કરી દઈશ. એવું ન સમજતા કે આ ગાંડો થઈ ગયો ઝાડવા હારે વાતું કરે, પણ હું મારા એક એક ઝાડ હારે તેમને બથ ભરી ભરીને હું વાત કરતો હોય. જેમ આપણે બાળકોને કેમ રમાડતા હોય એ રીતે એક એક ઝાડવા પાસે જઈ અને ઝાડવા હારે વાત કરું, અને ઝાડ પણ મારી હારે વાત કરતા હોય એવું મને લાગે. તમે પણ ટ્રાય કરજો કે ઝાડવાનો ને માણસનો પ્રેમ કેટલો હોય, કારણ કે મને તો ખ્યાલ જ છે અને ઝાડ સાથે હું વાત કરું જ છું અને ઝાડ પણ મને જવાબ આપે છે. 100% તમે પણ એક વખત ટ્રાય કરજો મિત્રો કે ઝાડ અને માણસનો પ્રેમ કેવો હોય. ચલો મિત્રો, તો આપણે રાવણભાઈ
આજના વિડીયોમાં બસ એટલું જ. જો મારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો. નવા મિત્રો હોય જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી પાછા મળીએ નવા લોક સાથે કાલે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. આવજો મિત્રો.